આજે તો મારી કિશુબેન બહુ ખુશ હતા. એટલે તો ગરબા ગાવા લાગ્યા. કારણ કે એમનું ખુશીનું કારણ હતું એમના મામા. આજે એમના મામા આવ્યા હતા કેરીઓ લઈને કિશા માટે. એટલે કિશુબેન તો બહુ જ ખુશ હતા. પછી મારા હસબન્ડને જવાનું થયું દુકાને. એટલે એમાં કિશુબેન તો રોવા લાગ્યા. કારણ કે એમને જવું હતું એમના પપ્પા જોડે. પછી એમના પપ્પા તો ના લઈ જાય. એટલે પછી મામા ઘરે જવા નીકળે. એટલે તો પછી મામા હંગાતી થઈ જાય. પાછા રોવા લાગે મામા જોડે જવું છે. પછી બેરી છાણા રાખીને પછી હું આવી ગઈ રસોડામાં આવી. અને પછી મેં જમવાનું બનાવી, શાકને બનાવી દીધું. પછી થોડા કપડાંને પડ્યું હતું એ બધું કપડાંને સૂકવ્યું ને એટલામાં મારી કિશુબેન પણ નીચે ઓટો મારવા ગયા હતા. પછી આયા ઘરે. પછી મેં બનાવી દીધી રોટલી બનાવીને આજે મારે જવાનું હતું ગાયને રોટલી ખવડાવવા માટે. એટલે હું નીચે ગઈ ગાયને રોટલી ખવડાવવા માટે. અને અમારી કિશુબેન પણ નીચે જ રમતા હતા. પછી હું આવતી હતી ઘરે ત્યાં તો અમારી કિશુબેનના દુકાને જવું હતું એમના દાદા જોડે. કારણ કે આજે બુક બાઇડિંગ માટે ચોપડા આવ્યા હતા. તો એ લઈને નીકળ્યા હતા બુક બાઇડિંગ કરવા માટે. તો અમારી કિશુબેન પણ જોડે જતા રહે. પછી હું પડી ગઈ એકલી ઘરે આવીને. એકલી તો મૂડ જ નહોતું. કારણ કે અમારી કિશુબેન ના હોય તો ઘરની રોનક છે. કિશુ વગર ઘરમાં ફાવે જ નહીં. પછી મેં થોડી વાર ટીવી જોઈ તો પણ મન ઉદાસ જ હતું. એટલામાં મારી કિશુબેન આવે એટલે પછી હું ખુશ થઈ ગઈ. પછી મારા હસબન્ડે જમવા બેસી ગયા. જમી અને પછી પાછા અમારી કિશુબેન તો રોવા લાગે. કારણ કે એમને તો દુકાને જ જવાની ઈચ્છા થઈ જાય છે. પછી ઘરનું નાનું મોટું થોડું કામ બાકી હતું એ જમીને બધું મેં પૂરું કરી લીધું. અને અમારા કિશુબેન તો પાછા સૂવા લાગે. એટલે એમના પપ્પાને દુકાને જવાનું થયું હતું એટલે પાછા રોવા લાગે. પછી રોતા એ તો સૂઈ ગયા. વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.